નમસ્કાર સાથીઓ, આજે તમે જાહેરાત જોઈ રહ્યા છો એ આજના પેપરની અંદર આજનું પેપર એટલે કે 1/1/2026 નવા વર્ષનું સંદેશ પેપરના પેજ નંબર 3 પરની માહિતી છે કે જેમાં બતાવ્યું છે કે એક જાહેરાત છે સરકાર તરફથી કે એનએફએસએ મતલબ કે રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો. એનએફએસએ એ એક કોઈ યોજના નથી, એ કાયદો છે. કાયદો મતલબ કે જેમ કે આપણે જે હેલ્મેટ વગર રોડ પર જતા હોઈએ તો આપણને કાયદાની અંદર રહીને હેલ્મેટનો ગુનો લાગતો હોય છે, પહેરવું પડતું હોય છે હેલ્મેટ, સીટ બેલ્ટ લગાવવું પડતું હોય છે. જેમ કે 31મી પાર્ટી કરીને કોઈ જતું હોય પાર્ટી કરીને અને એમણે ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હોય તો એક ગુનો લાગે છે. એ કાયદો છે, મતલબ કાયદાને પાલન કરવું પડે. એમ જ એનએફએસએ એક કાયદો છે. કાયદાની અંદર સરકારે રેશન કાર્ડની અંદર જે ચાલુ મહિનાની અંદર જે અનાજ આપવાનું હોય છે તેના વિશે માહિતી આપેલી છે કે જેમ કે અંત્યોદય કાર્ડ આવતું હોય છે. જે અંત્યોદય કાર્ડની અંદર આ મહિને ચાલુ મહિને જાન્યુઆરી મહિનામાં 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા છે. અગ્રિમતા ધરાવતા કુટુંબો એટલે બીપીએલ અને એપીએલ બંને આવી ગયા. પીએચએસ મતલબ પ્રાયોરિટી. આજે પીએચએસ એટલે કે અગ્રિમતા ધરાવતા કુટુંબો જે છે તેની અંદર ઘઉં અને ચોખા લખેલા છે. એક વ્યક્તિના 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા હોય છે. જેમ કે 2 કિલો ઘઉં આપણે 5 વ્યક્તિ હોય રેશન કાર્ડની અંદર એટલે 5 દૂની 10 કિલો ઘઉં અને 3 કિલો ચોખા એટલે 5 તરી 15 કિલો ચોખા. એટલે માનો કે એક કુટુંબમાં 5 વ્યક્તિઓ છે તો 5 વ્યક્તિઓના પાછું 25 કિલો અનાજ થાય. એમાં 25 કિલોમાં 15 કિલો ચોખા છે અને 10 કિલો ઘઉં. એ વસ્તુ છે વિનામૂલ્યે. અપર તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે વિનામૂલ્યે. એના પછી છે કે તુવેર દાળ. તો તુવેર દાળના જે પૈસા છે તે 50 રૂપિયા. ચણા, તો ચણા જે છે એ કાર્ડ દીઠ 1 કિલો આવે છે જેના 30 રૂપિયા. મીઠું તો એ 1 રૂપિયો 1 કિલોના પેકેટના. અને ખાંડ, તો ખાંડમાં 2 પ્રકારના છે. અંત્યોદય જે વાળા કાર્ડ છે તેમાં 3 વ્યક્તિ સુધીનું કાર્ડ હોય, 3 જ વ્યક્તિ હોય તો એમાં 1 કિલો ખાંડ છે જેના 1 કિલોના 15 રૂપિયા ગણવાના છે. અને જો 3 થી વધારે વ્યક્તિ હોય તો 350 ગ્રામ લેખે આપવાનું છે. માનો કે 4 કે 5 કાં તો 3 થી વધારે જેટલા પણ વ્યક્તિ છે તો 350ના ગુણોત્તરમાં આપવાનું છે જેનો ભાવ 15 રૂપિયા ગણવાનો છે કિલોના. અને જે બીપીએલ વ્યક્તિઓ છે એપીએલ કાર્ડમાં ખાંડ એટલે કે મોરસ નથી મળતી, પણ જેટલા પણ વ્યક્તિઓ બીપીએલ કાર્ડમાં છે તેમને વ્યક્તિ દીઠ 350 ગ્રામ મોરસ આપવામાં આવે છે એટલે કે ખાંડ, જેનો ભાવ 22 રૂપિયા છે. બીજું કે અહીંયા એક ટેગલાઇન લખેલી છે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ એ ગરીબ પરિવાર માટે માત્ર રાશન નથી પણ તેના માટે સન્માનજનક જીવનનો આધાર છે. મતલબ કે આ રેશન એક ખાલી રેશન નથી, એ આપણું સન્માન છે. એવું પ્રાઇમરી વાળા સાહેબ કહી રહ્યા છે, પ્રાઇમરી પાસવાળા સાહેબ. અને નીચે લાભાર્થીઓને જો આ પુરવઠોને લગતી કંઈક તકલીફ હોય, ફરિયાદ હોય તો તેનો મોબાઈલ નંબર લખેલો છે અહીંયા 1800-233-5500. બીજો એક નંબર છે 1967-1967. ત્રીજો એક મોબાઈલ નંબર છે 1445-144445. અને એ સિવાય પણ માય રેશન કરીને એક એપ્લિકેશન આવે છે ગુજરાત પુરવઠા વિભાગની રેશન કાર્ડને લગતી. તો માય રેશન એપ્લિકેશનની અંદરથી પણ તમે જે તે કોઈ તમને ફરિયાદ હોય એ તમે કરી શકો છો. તો આ જાહેરાત સરકાર આપેલી છે અને દર મહિને સરકારે 1 થી 5 તારીખની અંદર પણ બને ત્યાં સુધી પહેલી તારીખની અંદર આ જાહેરાત આપી દેતા હોય છે પેપરની અંદર. આજનું પેપર છે, જોઈ શકો તમે.